જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો અને આપણા વિડીયોનો લુગડા પડ્યા હતા ઠેલી પેક કરી। તો હવે આપણે શનિવારનો રવિવાર વિડીયો બનાવવાનો છે, એટલે આપણે લુગડા ધોવા માટે થઈ અને બહાર કાઢ્યા। તો જોઈ લો, હમણાં લુગડા ધોવા નહોતા આપણે પહેરણને, તો એમને એમ પડ્યું હતું, એટલે મૂકવાના ધોઈ અને ફર્સ્ટ ક્લાસ ઇસ્ત્રી કરી અને પછી આપણે પહેરવાય। તો આપણે તૈયાર કરી દીધા હી। તો હવે પહેરવાના થાય તો આપણે ઇસ્ત્રી કરાવી દઉં, તો આજ ધોરાઈ જાય અને કાલ થઈ જાય ઇસ્ત્રી। તો મિત્રો હવે પછી આપણે મળીએ, તો આપણા બ્લોગમાં બન્યા રહીજો। આપણે લીલોજી કડિયા કોમ કરી રહ્યા તો જોઈ લો, લીલાજી કર્યો ઓટલો, લીલોજી કારીગર એ એવું કરી રહ્યા, કારીગર બગડ્યા તો માલ પપી રહ્યા અને માલ બનાવી રહ્યા જુઓ। કડિયા કામ ચાલુ કર્યું, આજ કામ બાકી રાખશે નહીં અને વરસાદ ના આવે। સંકેત અને સંકેતની માલની અને અમે આવી જશે ગોળા ખાવા, તો આપણો ગોળો તૈયાર થઈને આવી ગયો। મેં ગોળા તમે ચાલુ કરવાનો? હા, બાજુ ગોળો બે ગોળા પેલા અલગ અલગ મંગાયા તો ખાવાનું ચાલુ કર્યું। ખાવાનું ચાલુ કરો આપણે, ધીમે ધીમે ખાઓ, તોડી આલો। હા હા, ચાલો કરો। હા હા, શું ઓકે, સારો મેડમ, આ ભય પડે છે ટડાય ટ્રાફિક છે ફૂલ। તો પછી આપણે મળીએ, એ આવ્યા છે શેરડીનો રસ પીવા માટે। આપણે બરફ ગોળો તો ખાઈને આવ્યા હા, અને આ બાજુ અમારા સંકેતને પીવાનો છે રસ, અને આ બાજુ છે અમારા પીશું રસ પીવાનો, અને રસ પીવાનો નહીં પીવાનો, અને આટલા ઉપર ઉકાળો। તો મિત્રો જો આટલા છે અમારો સિદ્ધપુર હાઈવે, સિદ્ધપુર ચોકડી, ના બાજુ બાઇક પડ્યું ને આ બાજુ શેરડીનો રસનું કોલું હોય, ને આ બાજુ ઉજ્યો છે વાબો। તો જોઈ લો, વાબાના કેરીઓ લટર પટર પડી જઈએ। હા, કેરીઓ હા, તો વાબાના કેરીઓ લટર પટર કેરી આવી ગઈ, તો તમે જોઈ શકો। હા હા, બધી કેરીઓ ખાઈ જાય? હા, ભાઈ હા, તમારા સંકેત કેરીઓ પાડીને ગોળો થઈ ગયો કે ભાવ આબા પર કેરીઓ જુઓ, તો કેટલી બધી કેરીઓ વળી, આખો આબો પેક ભરેલો કેરીઓનો। પણ આ આબો શેલરી કોલું છે। હા, સંકેત બગા ચમ કે ઊંઘ આવા ઓશમ ઊંઘ ભરાઈ જુઓ ભાઈના, અમારા બંકાના ઓશમ ઊંઘ ભરાઈ ગઈ હે, ઊંઘ આવા હે શેરી ધા નહીં પીવા ઊંઘ આવશે। તો મિત્રો પછી આપણે મળીએ। સસુંદરું હો અને ઉંદેડો બે જણા લડાઈ, તો જુઓ સસુંદરાએ ઉંદેડાની પૂંછડી ખેંચી હે, આવી જો હા હા આવી જો બે લાવ્યો, ખતરનાક ખેલાડી થઈ જાય બે જણા। તો હા, પૂંછડી મેળતું નહીં હે, પણ નાઠા બે જણા નાઠા પટ। અરે આપી જા કારીગર છો પડ્યો હે, એટલે બિસ્તરા છો પડ્યા તમે? હા, તમારે રહેવા નહીં આવી? હા, લગ્નમાં ને? તો મિત્રો આ બાજુ કારીગરે બિસ્તરા ભરી દીધા ને આ બાજુ ઓફિસ ઊભો, તો યારે બિસ્તરા ભરીને હેડ્યા છીએ। ઈવને વિચાર છે કે નોકરી કરવાની ઈચ્છા લાગતી નહીં હોય, હે એવું જ છે ને? કેમ નહીં ખાવતું? તો આ બાજુ મને ધાબળો ભરી દીધો અને હવે યાર પેલો પેક કરી અને હેડ્યા અહીં। મને લાગે રે મુંબઈ જવાનું લાગે। મુંબઈ જવાનું શું? મુંબઈ જવાનું? હા, મુંબઈ જાવ તો તમે જતા રહે, પેલો જતા રહે, તમે આ તો હુના પડી ગયા કે સર ભણેવાળા હુના પડી ગયા તમારા, તો કરજો કહો। અને દબાવ ઉપર, હા દબાવો દબાવો।
દબાડો બે જણા ભેળા એટલે અત્યારે પડતું ના કરો બાઇક ભાઈ. તો પછી આપણે મળીએ. તો કારીગર હેડે ગયા આપણે બજારથી માલ લઈ અને અત્યારે આ ઘેર અને આ બાજુ મારા સંકેત છે. બોલો સંકેત શું કરવાનો હે હું બોલતો કે તો સંકેત આ બત્તી લેવા માટે થઈને રોજ આપણા ઘેરે રમવા માટે આવી જઈએ છીએ કે ઓછો જતી રહી મોહન ઘેર શું કહેતો કે પછી બીજું હા કોણ ઓય એક્ટિવા લાવ્યો હું નવું લાવ્યો હા ના તને એક્ટિવા ના મળે તારું કરવું એક્ટિવા ના બતાવાય જો એક્ટિવાની ચાવી મામા જોડે જો હરિયા હા એક્ટિવાની ચાવી એક નહીં અને મસ્તી કરે તો હા હો બાબરીની કંકુતરી છે એ બધી પતી જઈ તારીખો પટી ગઈ હું તારા તો પુઅર છે તારા હું હા આ છોકરો કરો ખબર હા તમે ઘેર નહીં હોતા ને હા સવારે 9 વાગે ટાઈમ બાંધેલો રોજ આવે હું કે અમારે 5 વાગે એમ કોઈ દુકવાની છે ખાવું હોય ખાય અને પૂછીને જતો રહે ખાલી રમ ઘડી વાર કલાક અને અત્યારે રોજ આવે પાવ પૂછવા હા પૂછવા ભાયક ના આયા આઈ ગયા ભાઈ આઈ ગયા ભાયક ના આયા કે આ ભાઈ કર ખાય બત્તી બાળી જો રોજ ત્યાં રોજ આ બત્તી જ રમાય એક્ટિવા તને ના બતાવાય તને એક્ટિવા ના બતાવાય આ પડ્યું ટોચીને મેલ્યું તને નહીં હાલવાનું આખો દાડો ગલ્લા હોય તો અરે તમને ચમ કેવી રીતા પેલું યાદ કરીને આવી જાય હવે એ તો તને પાનો લાટ ગયેલો છે સંકેતીઓ હું કેવું છે અરે ખાવાનું ખાઈ લે હું આટલું જોઈને આવું આપણે ખાઈ લઈએ બરાબર પછી બતાવી એક્ટિવા હા એમાં નહીં માલ પડ્યો તો મિત્રો અરે જમવા બેઠા હી અને આ બાજુ છે અમારો સંકેત ઘણા દાડે સંકેત ખાવા આયા ઈ પાહા આવે તો સર રોજ પણ પાન અને સંકેત ના 2 દાડે મુલાકાત થઈ નહીં સંકેત ને 2 દાડે ભાડ્યો ને લે હા હે સંકેત ને 2 દાડા ભાડ્યો ને તમે 2 દાડે હાથમાં આવ્યા અમે રોજ મને ભારે પટ્ટી મારી આવતો ને પણ હું બાઇક લઈને ગાડા નીકળી જતો હતો મારા અંદર થાય ના મોટા રોહી પહેલા ના હા તો શંકર સદેવના આગળ ઓટો મારો આવ્યો હતો આપણા ઘરે અને એને પાના પાડીને જમવા બેસી જજો હાથમાં ગોળ હ સંકેત શાક નહીં ભાગતું એક્ટિવા પૂછવા આવ્યા હોય તો ભાડા મેં એક્ટિવા ચાલ ના એક્ટિવાનું પૂછી પણ આપણે એક્ટિવા લાયા સંકેત ભાઈ એક્ટિવા લાવે વિડું સાહેબ હા વિડું સાહેબ વિજય તો મિત્રો આપણે જમવાનું ચાલુ પણ બજારમાં સારી જેટલી નવી આવી હતી તડકા સાસ એટલે આપણે લાલ ચેક કરવા તો તડકા સાસ જેવી છે પણ તડકા સાસ એકદમ મસ્ત અને બીજી સાસ નવી નીકળી મસાલાવાળી એ 95 બાટલો હવા એ જોઈએ કે સાસ કેવી છે આપણે એ લાવીશું અને આપણા પિત્તળની થાળીમાં બેસી ગયા જમવા માટે અને એમાં શાક લઈએ હા હા પીજા ઉગો બોલ પીઓ ફૂટી હા શાક તો હાલી મોસા નહીં હારી પણ ચેક કરવા લઈ ગઈ ઓ શાક જેવી પણ શાક તો એકદમ સારી નહીં હોય સંકેત સાસ જેવી હે સંકેત મોટા ઉડાડું હવે ના પીવાય રહ્યું હવે ના પીવો 2 વખત એને બત્તીમાં જીવ હ બીજા કશામાં જીવ નહીં સંકેત પમદાળ હું 12 મંદિરથી નીકળી ને તે સંકેત મને ભાડી ગયો ને તે અંકાત થઈ ગયો તો નહીં સંકેત
મિત્રો આપણા બ્લોગના આપણે એનડીસી એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.